હેલો દોસ્તો, કેમ છો? ગુજરાત એક ડ્રાય સ્ટેટ છે. ગુજરાતમાં દારૂ મળતો જ નથી, કારણ કે ગુજરાતની જનતાને નથી દેખાતો, ગુજરાતની સરકારને નથી દેખાતો કે નથી પોલીસવાળાઓને દેખાતો. તો ક્યાંથી હોય દારૂ? બસ બે પ્રકારના લોકોને દારૂ દેખાય છે, એક દારૂ પીવાવાળા અને એક દારૂ વેચવાવાળા. સહી બાત છે. ગુજરાતમાં અત્યારે દારૂનું રાજકારણ ગરમાયું છે. જગદીશ મેવાણી જોડે કોઈ મુદ્દો નથી ને, તો ગુજરાતમાં જે બંધ છે એ બંધ કરાવવા હાલે ચડ્યા છે. તો ચાલો જોઈએ ગુજરાતની સરકાર કે પોલીસ સાચી કે જગદીશ મેવાણી. ગુજરાતના એક સમાચાર પત્ર દિવ્ય ભાસ્કરના હિસાબે 31 તો ઓનલાઈન ગૂગલ મેપની અંદર અડ્ડાઓ અવેલેબલ છે. ગૂગલ મેપની અંદર અમદાવાદમાં 6, સુરતમાં 5, રાજકોટની અંદર 3, કચ્છમાં 2, મોરબીમાં 2, વડોદરા અને સુરેન્દ્રનગરમાં 2 અને અન્ય 10 એવા તો ખુલ્લેઆમ ઓનલાઈન ધમધમી રહ્યા છે અડ્ડાઓ. આનાથી વધારે ગુજરાત કેટલું ડિજિટલ થાય? ડ્રાય સ્ટેટમાં પણ 31 તો ઓનલાઈન અડ્ડાઓ ચાલે. વાહ મારું ડિજિટલ ગુજરાત, વાહ. જેને વેચવાથી ગુનો બને છે એનું જ લોકેશન નાખીને વેચે છે. સવાલ એ નથી કે દારૂના અડ્ડાનું લોકેશન ગૂગલ મેપની અંદર છે. સવાલ એ છે કે દારૂડિયાઓ લોકેશન ગોતતા ગોતતા પહોંચી જાય ગૂગલ મેપના હિસાબે. અડ્ડો તો એમને મળી જાય, પણ પીધા પછી ઘર કઈ રીતે ગોતતા હશે એ મોટો સવાલ છે. ગુજરાતના સાયબર ડિપાર્ટમેન્ટે આવડો મોટો ગૂગલ બતાવે છે એ નહીં દેખાય કે અહીંયા અડ્ડા છે, પણ કોઈ નેતાના પોસ્ટ કે રીલની અંદર તમે કોમેન્ટ કરી જોજો. જો પોલીસ વાળા જાન લઈને ઘરે તેડવા ના આવે તો મને કહેજો, પણ આ દારૂના અડ્ડા નહીં દેખાય. સહી પકડે હે. પણ શાયદ ગૂગલે હાઈ સિક્યુરિટી વાપરી હોય કે સરકારી લોકોને આ બધું હાઈડ થઈ જવું જોઈએ, આ બધું ના દેખાવું જોઈએ, નહીતર આવું બને નહીં. મને તો હોય 100% વિશ્વાસ છે પોલીસ ડિપાર્ટમેન્ટ ઉપર કે આવું ચાલવા ના દે. દોસ્તો, મેપનું તો એવું છે કે કોઈ પણ વ્યક્તિ લોકેશન નોખી શકે છે. તો હવે કેટલું સાચું કેટલું ખોટું કોને ખબર? ગૂગલની અંદર જ્યાં જ્યાં અમદાવાદમાં દારૂના અડ્ડાઓ બતાવે છે ત્યાં શું સાચે દારૂ મળે છે ખરી? તો આપણા દેવાંશી દીદીની સાગરીત પાયલે ગ્રાઉન્ડ રિપોર્ટિંગ કર્યું. મેં સવારે જ એક વિડીયો બનાવીને બતાવ્યું હતું કે અમદાવાદના કેટલા વિસ્તારોમાં દારૂ મળે છે અને ગૂગલ મેપ પર એનું લોકેશન નાખેલું છે. પછી અમને એવું થયું કે સ્ટુડિયોમાંથી કેમ બતાવીએ, કામ કરીએ. જેટલા લોકેશન આમાં બતાવ્યા છે 3-4 લોકેશન અમદાવાદના જ આવી જાય છે, તો આસપાસ ફરીએ, આ બધા લોકેશન પર જઈને જોઈએ કે ખરેખર ત્યાં દારૂ વેચાય છે કે કેમ. યાર, વ્યૂ માટે કેવા રિસ્ક લઈ રહ્યા છે, અને એક અમે છીએ કમબેક કરીને ફરતી ગાયબ. અહીંયા દારૂ વેચાય છે, ફાઇનલ છે. આ રહી દેશી દારૂની કોથળીઓ. કોણ વેચે છે અહીંયા દારૂ એ આપણને ખ્યાલ નથી. અંદર દારૂ વિકતા है? नहीं उधर का नहीं मालूम अभी नहीं तो मना खबर नहीं બા કોણ ચલાવે છે શું દારૂ? મને તો ખબર નહીં, પણ હું તો આજે જ આવીશ. नहीं हमें पता नहीं उनका, हम जानते नहीं उनको, તું વેચવા? ये बड़ी ख्याल नहीं. ત્યાં હજારોની સંખ્યાની અંદર દારૂની ખાલી ઠેલીઓ મળી છે, પણ ત્યાંના લોકોને ખબર નથી કે કોણ પીવા આવે છે અને કોણ વેચવા આવે છે. એવું તો નથી ને પાયલે જેને સવાલો કર્યા એ તમે તો નથી વેચતા ને? અને આ આખો ડખો જગદીશ મેવાણીના પટા ઉતારી લઈશ ને એ વાત પછી ઉપડ્યો છે. અને આ આક્રોશ આંદોલનમાં ઘણા ખરા લોકો એવા પણ હશે કે ગ્રામ પંચાયતની ચૂંટણીમાં દારૂમાં વેચાઈ ગયા હશે, પણ અહીંયા દાબીને સપોર્ટ કરી રહ્યા છે કે અમે અડ્ડા બંધ કરાવીશું. જ્યારે ઘણા ખરા લોકોના વાદે ના ચડો, એ લોકો તો ગિફ્ટ સિટીની અંદર કે બોર્ડર ઉપર જઈને લાલ પાણી પી લેશે, ટેગડી થઈ જશે. તમે રાતે પગ તો હણતા હશો, તમને રાતે શરીરમાં ખેંચવું આવશે. સહી બાત છે. ભારતમાં સમાનતાનો અધિકાર છે, તો રાજસ્થાન વાળા અને દિલ્હી વાળા ખુલ્લેઆમ દારૂ પી શકે. ભાઈ, ગુજરાત વાળાએ શું પાપ કર્યા છે? મને તો સૌથી વધુ દુઃખ મધ્ય ગુજરાત વાળા લોકો માટે લાગે છે. ઉત્તર ગુજરાત વાળા માઉન્ટ કે રતનપુર બોર્ડરે જઈને લાલ પાણી પી આવે, સૌરાષ્ટ્ર વાળા દીવ અને દક્ષિણ વાળા દમણ કે મહારાષ્ટ્ર પી આવે. બેચારા વચ્ચે વાળા હોય, લાલ કલરના નામે ખાલી કંકુનો અને લોહીનો જ કલર જોયો છે. साले कुत्तों की जिंदगी. દારૂ વેચાય છે? ना ये तो हमने कोई खबर नहीं हो मैडम, आइडिया कोई हमने नहीं है. एकड़ नहीं, पेली बाजू सामेनी साइड में तो एकड़ कहीं नहीं. અહીંયા તો આટલી બધી થેલીને બધું પડ્યું છે, ये तो रात्रे मोड़ा આવતા હોય તો ખબર નહીં, તો અત્યારે તો કોઈ નહીં આવતું. અમે તો જતા રહીએ 7 વાગે ઘરે અત્યારે. પણ વેચાય છે ખરી અહીંયા? એકાતું હશે, ખબર નહીં હો, બહુ અમને એટલું બધું આઈડિયા નહીં કોઈ. અહીંયા તો ગાયો લઈને આવતા તમને પણ અમારે તો બેન ધોવા જવાનું ને, કલાક સવારમાં, કલાક સાંજે, બસ. બીજો આખો દાડો થોડી અહીંયા રહેવાનું. ગાયો અહીંયા રાખો છો? ગાયો અહીંયા રાખીએ અમે. અને આ ગાયો બી પરમ દિવસે જ લાયા એકણ. ગાયો ભેંસો તો પરમ દિવસે જ અહીંયા લાવી છે, અને દોવા ખાલી દિવસમાં 2 કલાક આવે છે. પણ ભાઈએ ખાટલો અને બાટલો સજાઈને રાખ્યા છે. વાહ મોટા વાહ. પણ આ બ્રાઉન શર્ટ વાળો મારો ભાઈ મરદનું ફાડ્યું છે. જવાબ તો આપ્યા છે ને, ક્યાંય પકડવા ના આપે એવા. દારૂનું નામ પડે ને તો ભલભલા વ્યક્તિ વાપતી ફરે, અને દારૂ પીધા પછી ભલભલાને ફેરવે. रात को सारे का અંદર દારૂ વિકતા है? नहीं उधर का नहीं मालूम, अपने क्या इधर नहीं लगा मालूम है? रोज उधर लगाते अपने क्या उधर. लारी उधर लगाते हैं? तो इधर इतनी सारी थैलियां पड़ी है. नहीं हम लोग यहाँ नहीं लगा. યાર, આપણે કેટલા મોટા દંભની અંદર જીવીએ છીએ કે ગુજરાતની અંદર દારૂ બંધી છે,
અને ખુલ્લેઆમ દરેક જગ્યાએ કોથળીઓ પડે છે. सारे मिलके हमको पागल बना रहे યાર હું ના માનું, ગુજરાતની અંદર દારૂબંધી છે તો આટલી બધી કોથળીઓ પડી ક્યાંથી હોય યાર? આ જમાવટ વાળા જ ખોટા છે. ગરીબ લોકો ક્યાંથી ખરીદે તેલના ડબ્બા અને ક્યાંથી ખરીદે પાણીની બોટલ? બેચારાઓ જોડે પૈસા જ નથી, માટે 15-20 રૂપિયાનું તેલ ખરીદે અને 2-3 રૂપિયાનું પાણી. આ એની પોટલીઓ છે. શું તમને એકલાને જ વઘારવાળું શાક ખાવાનો અને મિનરલ પાણી પીવાનો અધિકાર છે? શું અમે સમાનતાના અધિકારના અધિકારી નથી? તમે 15 લીટરનો ડબ્બો ખરીદતા હો તેલનો, તો શું અમે 100-200 ગ્રામ ના ખરીદી શકીએ? શું અમારો અધિકાર નથી? मेरे साथ अन्याय हुआ है, मेरे साथ अन्याय हुआ है और मैं अब किसी के साथ अन्याय नहीं होने दूंगा. જમાવટ વાળાઓને પણ લાસ્ટમાં પીવા વાળા કે વેચવા વાળા એકે મળ્યા નથી, તો આ બેચારા પોલીસ વાળાઓને ક્યાંથી મળે? હું તો કહું છું કે દારૂના અડ્ડા બંધ કરાવવાની વાત છે ને મૂકી દો. બધાયને પીવા જોવે છે અને આ મોટો દંભ છે ને એ છોડી મૂકો અને ચાલુ કરાવો, તો સસ્તું અને સારું તો પીવા મળે અને ટેક્સમાં પણ દારૂડિયાઓ સહયોગ કરીને ધન્યતા અનુભવે. बहुत अच्छा लगेगा. અને તોય તમારે પાપમાં પડીને બંધ કરાવવા હોય તો મારી જોડે એક મસ્ત આઈડિયા છે. જીમેલની અંદર ફેક આઈડી બનાવી નાખો અને ગૂગલ મેપની અંદર તમારા ગામમાં જેટલા અડ્ડા હોય લોકેશન સેટ કરી દો. બંધ થવા હોય તો થાય, પણ બેચારા દારૂડિયાઓને જલ્દી મળે ને તો જલ્દી નસું તૂટવાની બંધ થાય અને પોલીસને મન હોય તો મળી આવે. માની લો કે ગામમાં 3 અડ્ડા છે અને પોલીસ વાળાની 2 ની ખબર છે, તો પોલીસ વાળાને બેચારાને નુકસાન પડે ને. એક સાથે 3 જગ્યાએ રેડ કરી શકે, નહીતર એક આધું રહી જાય. समझ रहे हो आप? समझ रहे हो? મારી તો સરકારને બધાને રિક્વેસ્ટ છે કે દારૂબંધી રાખો ને તો પરફેક્ટ રીતે રાખો, નહીતર હટાવી દો. તો દોસ્તો આ વિડીયો બસ આટલો. વિડીયો પસંદ આવે તો લાઈક શેર કરવાનું ભૂલતા ન. નવા હો તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો. અને હા, જગદીશ મહેતા કરીને કંઈક કહેવા માંગતા હતા, એ જોતા જજો. જય હિન્દ, જય શ્રી રામ, લવ યુ. કે જો ગુજરાતમાં ખરા અર્થમાં દારૂબંધી લાગુ કરવામાં આવે તો સૌથી પહેલા ગૃહ વિભાગના લોકો તાટિયા જે છે ને ઢસડીને તરફડી મરે.